તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે, જેને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશના લોકો આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે આજે પાલનપુર ખાતે જિલ્લાના અલગ અલગ વિભાગોના કર્મચારીઓએ કેન્ડલ માર્ચ રેલી યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સૂત્રોચ્ચાર કરી આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જે કર્મચારીઓ છે એમના દ્વારા પહેલગામમાં જે એક ખરાબ કૃત્ય આતંકવાદી કૃત્ય કરવામાં આવેલ છે અને એમના પરિવારને સાંત્વન આપવા આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓ દ્વારા આજે કેન્ડલ માર્ચ કરી અને એ જે મૃતકો છે એમના પરિવારને શાંતિ મળે અને અમે સરકારશ્રીને પણ એ કહેવા માગીએ છીએ કે જ્યારે આવો આતંકવાદી પ્રવૃત્તિ આપણા દેશમાં થઈ હોય તો એનો કરારી જવાબ આપવો જોઈએ અને અમે તમામ કર્મચારીઓ બનાસકાંઠા જિલ્લા નહીં સમગ્ર ગુજરાતના તમામ કર્મચારીઓ અમે આ બાબતે સરકારના સાથે છીએ। જે પણ પગલાં સરકારશ્રી દ્વારા લેવામાં આવે એમાં અમે તમામ કર્મચારીઓ તમામ સાથે છીએ। આજે કેન્ડલ માર્ચ દ્વારા સમગ્ર જે મૃતક છે એમના પરિવારને પ્રભુ શાંતિ અર્પે એવી અમે આજે પ્રાર્થના કરવા માટે સમગ્ર અહીંયા જિલ્લાના કર્મચારી શું કાર્યક્રમ છે? આજે બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળ, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, બનાસકાંઠા જિલ્લા આરોગ્ય મંડળ અને તમામ કર્મચારીઓ અમે જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે એમાં જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તો એમના આત્માને શાંતિ મળે અને જે મૃતકો છે એમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે અમે અહીંયા મીણબત્તીનો પ્રોગ્રામ રાખેલ છે, કેન્ડલ લાઇટ કરીએ છીએ। કેટલા કર્મચારીઓ જોડાયા? અમારા 4 ઝોનની અંદર અહીંયા પાલનપુરમાં 500 જોડાયા છે, ડીસા, દિયોદર અને થરા 4 ઝોનમાં આ કાર્યક્રમ છે। 4 જગ્યાએ 500